वड़ी कहूँ एक वार्ता सुनो थई सावधान। भक्ति माता एक समय पुत्र ने करावे पयपान। बेठा छे परमानंद मां मन थईने मगान। मोहन जी ना मुख माही लागी रही छे लगान। श्री घनश्यामनी मूर्ति अद्भुत कांति अनूप। भाग्यो छे भय भावनो श्रीपति श्याम स्वरूप। भाग्यो छे भय भावनो श्रीपति श्याम स्वरूप। बेठा छे ओसरी माही मात लई उत्संग मा जगतात। स्तनपान कराव्યું છે જ્યારે પરમ સંતોષ પામ્યા છે ત્યારે। માતા ફેરવે છે શિર કર ચરિત્ર કર્યું ત્યાં નટવર। જમણા પગે અંગૂઠો સાર તેજ નીકળ્યું ત્યાંથી અપાર। દિવ્ય પ્રકાશ જોઈને ચિત્ત ભક્તિ માતા થયા ભયભીત। बीता थकाते बोले छे त्यांथी अहो हो आवड़ू तेज क्यांथी। त्या तो जाण्यू छे प्राण जीवन जनुनी डर्या छे निज मन। एम समजीने बोल्या श्याम दीदी बीशो नहीं आने ठाम। कोटि कोटि ब्रह्मांड केवाय वड़ी कोटि ईश समुदाय। सर्वे सुखी छे आते जवड़े माता ते तमने नहीं नड़े। अवतार नो हूँ अवतारी पुरुषोत्तम निरविकारी। बीजा तो बधा छे परतंत्र अमे तो छे आप स्वतंत्र। तमे पूर्वे भज्या अवतार करी अमारी भक्ति अपार। पण इच्छा हती तव मन जाने हरि थाय मारा तन। अमारे विषे पुत्र नो भाव हतो तमारे मन उछाव। ते पूर्ण करवा मनोरथ तव घेर आव्यानो ए अर्थ। माटे प्राकृत बाळक थईने करीए मानुषी लीला रहीने। तेमा तेज बताव्યું છે અમે જનુની દબીઓ છો તમે। એમ કહીને સમાવી લીધું પોતાને વિશે તેલી ન કીધું। આવા અદ્ભુત આશ્ચર્ય નિત્ય પ્રભુ કરી બતાવે છે પ્રીતે। સ્નેહ વૃદ્ધિ પામે દિન દિન માતા રે છે પુત્રને આધીન। એમ પામ્યા છે સુખ અપાર सहु वखाणे वारंवार। सुनो राम शरण पवित्र एक बीजू कहूँ छु चरित्र। एक दिवस मोटो असुर कृष्ण साथे जे निमति क्रूर। पूर्वनु वेर संभारी मन आव्यो वेगे करवा विघन। वेश भूंडो महाविकराल वड़ी शिर विषे मोटी टाल। अघोरी मोटो अघनु धाम आव्यो छे करवा कूड़ू काम। शिशु रूपे छे श्री घनश्याम ओढ़्या पारणे पूरण काम। करे मारवा मन विचार आव्यो पारणा पासे गमार। कर वधारी ने लेवा जाय तेवा श्री हरि तत्पर थाय। करी वाकी भ्रकुटी त्या वाले प्रभु ना कोप ने कोण जाले। वक्र दृष्टि करी छे कृपाल बड़ी भस्म थयो तत्काल। एवं ऐश्वर्य जोई अपार बोल्या अनंत जी तेणी वार। अहो दादा जुओ ने शुं थयुं भारे कौतुक जाये न कह्युं। एवं सांभळी श्री धर्मदेव पासे आवी जुवे तत्खेव। बोल्या वचन शुद्ध बुद्धिए कोण जाने शू कर्यु विधिए। हतो हूँ हमणा ने ठार कुवे नावा गयो थोड़ी वार। स्नान करीने आवता घेर
તેટલામાં બની છે આ પેર એમ કરે પરસ્પર વાત ધ્યાન દઈ સુણે ભક્તિ માત બેઠા તા સૂરજાબાઈ પાસે ત્યાંથી ઉઠીને આવ્યા આવાસે એટલામાં તો જાણ્યા પેર કહે દીદી બેઠાની જ ઘેર સુણી રામ પ્રતાપજી ભાઈ કહે અઘોરી આવ્યો તો આઈ શું જાણ્યું આવશે ભાઈ પાસ મુને સર્ત ન રહી તેને ત્રાસ એમ કહેતા થકા સુખકારી લીધા પારણામાંથી મોરારી બેઠા ઓશરી મધ્ય જ આવી માછી ઉપર ગાદી બિછાવી બોલ્યા ઘન શ્યામ મન વારું પ્રભુતાઈ દેખાડવા સારું સુણો માત પિતા તમે સત્ય બોલ્યા અસુરનું કહું કૃત્ય તમો બેઉ જણ વૃંદાવન આવતા હતા નિજ ભુવન બોલ્યા આવતા વચમાં પથ અશ્વત્થામાં મળ્યો અનરથ તેણે પૂછ્યું તમોને જ ત્યાંએ તમો એકલા કોણ છો આયે મહાઘોર ભયંકર વન તમ સંગે નહીં કોઈ અન્ય એવા વચન સુણીને ધર્મ કહે સ્થિર થઈ અનુક્રમ પોતાનું સઘળું વર્તાંત અથ ઇતિ સુણાવ્યું સિદ્ધાંત દ્રોણ સૂતને વ્યાપ્યો છે ક્રોધ બોલ્યો મન ધરીને વિરોધ કૃષ્ણ પ્રગટ છે તવ ઘેર શસ્ત્ર ધારે નહીં કોઈ પેર એવો અશ્વત્થામાં દુરાચારી એને શાપ દીધો અવિચારી ચર્ચા જોવરાવાને કાજ એના મિત્રને મોકલ્યો આજ છુપૈયામાં ઘરમાં ઘેર સહી હરી ત્યાં પ્રગટ્યા છે કે નહીં એવું જોવા આવ્યો તો અજ્ઞાન માટે માર્યો તેને નિદાન આ તો રમત કરી લગાર થોડો દેખાડ્યો છે ચમત્કાર એવું સાંભળી મન વિચારે મારા પુત્ર છે પ્રતાપી ભારે છુપૈયાપુરના વાસી જન તેમ ના ખેંચી લીધા છે મન ગાય શીખે સુણે ને જે વાંચે તેને જમતણી નાવે આચે અતિ દુર્લભ છે આ ચરિત્ર મળે ક્યાંથી જુઓ મારા મિત્ર હવે ભક્તિ માતા બહુ ભાવે લાલને બેસતા તે શીખાવે બેસાડ્યા છે ત્યાં પૃથ્વી મોજાર કર મૂકી દીધા તેણી વાર તાળી પાડે રમાડે હસાવે અતિશય આનંદ ઉપજાવે નિરાધાર બેઠેલા છે શ્યામ કરે બાલ લીલા સુખધામ પૂર્વ દિશા ભણી રાખ્યું મુખ પડ્યા માતાજીને સન્મુખ આવી પડ્યા દીદીને ઉત્સંગે એવી લીલા કરે છે ઉમંગે ખમ્મા ખમ્મા કહી તેડી લીધા કર મસ્તક ઉપર દીધા માતા કે વાગ્યું ભાઈ તમને કાંઈ શરત ન રહી અમને પછી ભીડ્યા તે હૃદય સાથ હાસ્ય કરાવે છે ગ્રહી હાથ એટલામાં થયો ઘન ઘોર દેખી વારીદ નાચે છે મોર એ વેટાણે આવ્યા ત્રણે દેવ સ્રષ્ટા નારદ સારદ મેવ આવી ઊભા છે ત્યાં હાથ જોડી કરે પ્રાર્થના માન મોડી વેણુ વગાડી નારદ ગાય રમાપતિ હરિ રાજી થાય બ્રહ્મા કરે છે પૂજન ત્યાંય 16 ઉપચાર ઋષિ રાય વળી પ્રેમ વડેથી વાગીશ આપે આલબેલાને આશીષ ઘણી વાર કર્યું છે સ્તવન પ્રભુજીને કર્યા છે પ્રસન્ન ધર્મ ભક્તિને કર્યો પ્રણામ થયા અદ્રશ્ય ત્રણેય તે ઠામ કરે શ્રી હરિની એ પ્રશંસા મનમાં રહી ગઈ આશંકા સુરજાબાઈ સુંદરી બાઈ વશ રામ મોતી રામ ભાઈ એ આદિ સર્વેને કહી વાત
સુણી સહુ થયા રળિયાત. મોટા ભાઈ જે રામ પ્રતાપ પેલવાન એ બે જણ આપ. ગયા હતા ગાય ઘાટ ગામ, પાછા આવ્યા તે પોતાને ધામ. સુણી વાત ચરિત્રની સારી, ઘણા રાજી થયા સુખકારી. ઘન શ્યામ સાથે એક લગ્ન, રહે આનંદ માયે નિમગ્ન. વળી ભક્તિ માતા મન શુદ્ધ, કર્યું તૈયાર સાકર દૂધ. તે પ્રભુને પીવરાવા માંડ્યું, થોડું પીધું ને બીજું તો છાંડ્યું. પછી રમવા લાગ્યા કુમાર, કરે ગમતી લીલા અપાર. બેસાડ્યા ત્યાં ઓસરી છે જ્યાં, આપ્યા રમકડા કરમાય. રમે ત્યાં સુધી રમે મગાવી, પછી તો તેને દે છે ફગાવી. કર આંગળી લાંબી કરીને, કહે માતાને લાવો ફરીને. મંદ મંદ કરે પ્રભુ હાસ, સામે સમજાવી માગે પાસ. કહે માતા જાવો લઈ આવો, એમાં બીજાને શું સમજાવો. એવું સાંભળી તે લેવા જાય, ચાલે ભાખોડી એ સુખદાય. લાવી આપે છે માતાને હાથ, એવા દયાળુ છે જગન્નાથ. હવે ચોતરા ઉપર ધર્મ, બેઠા વિચારે દશમ પરમ. ત્યાં ગયા છે ત્રિભુવનપતિ, સુણે ભાગવત મહામતી. તેમાં વૈકુંઠનું વર્ણન, સાંભળે શ્રી હરિ ધરી મન. ત્યાં તો આવ્યા છે સુંદરી મામી, બેઠા મૂર્તિ પાસે શિરનામી. તેણે બોલાવ્યા પ્રભુને પાસ, તરત દોડી આવ્યા અવિનાશ. બેઠા આવી મામીના ઉત્સંગે, રમાડે છે અતિ રસ રંગે. મામીએ દીઠા હરિના ચરણ, રૂડી રેખાઓ છે સુખ કર્ણ. ત્યારે હર્ષ પામીને ત્યાં પૂછે, ઘન શ્યામના ચરણમાં શું છે. પ્રેમવતી કહે સુણો બાઈ, તે છે ઉર્ધ્વ રેખા સુખદાયી. કહે સુંદરી સઘળા ચિહ્ન, તેના નામ કહો ભિન્ન ભિન્ન. કહે સુંદરી સઘળા ચિહ્ન, તેના નામ કહો ભિન્ન ભિન્ન. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे ब्रह्मादि देव आव्या ए नामे नवमो तरंगः। बोलो घनश्याम महाराजनी जय।